તો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલ મામલતદાર ઓફિસમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો 11 વાગ્યા જેવો સમય થઈ ગયો હોવા છતાં પણ ઓફિસમાં કર્મચારીઓ ગેરહાજર હતા, કારણ કે દેખાતા જ ન હતા અને નોંધણી નિરીક્ષકની ઓફિસમાં લાઇટો અને પંખા ચાલુ જોવા મળ્યા। એક પણ કર્મચારી ઓફિસમાં જોવા ન મળ્યા ત્યારે બાજુમાં જન સેવા કેન્દ્ર આવેલું છે તેની નજીક પાણીનું આરઓ સિસ્ટમ મૂકવામાં આવી છે તે બંધ હાલતમાં જોવા મળી, જેના કારણે થઈને હાલ ઉનાળો ચાલી રહ્યો છે તે છતાં દૂર દૂરથી અરજદારો અને રાહદારીઓ આવતા હોય જેમને પીવાનું પાણી પણ નથી મળતું। અમરેલીની મામલતદાર કચેરીમાં સંદેશ ન્યૂઝની ટીમ છે રિયાલિટી ચેક કરવા જો આપણે સમય દેખાડી 10:47 જેટલો સમય થયો છે। 11 વાગવા આવ્યા છે ત્યારે છે આ મામલતદાર કચેરીનું છે, ઉપર કલેક્ટર કચેરી આવે છે, જનસેવા કેન્દ્ર અને ઇજારા કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર કચેરીઓ તેમજ એક આઈસીઆર રૂમ આવેલો છે, એટીવીટી શાખા આવેલી છે, અહીં કર્મચારી હાજર છે ત્યારે પરંતુ બાજુમાં જ જે કચેરી આવેલી છે નોંધણી નિરીક્ષણની કચેરી છે ત્યારે 11 વાગ્યા જેટલો સમય થયો છે। હું આપણે દ્રશ્ય દેખાડીશ કે આ કચેરીની અંદર છે ત્યારે એક પણ અધિકારી હાજર નથી અને ત્યારે લાઇટો પંખા ચાલુ જોવા મળ્યા છે। દૂર દૂરથી અરજદારો આવતા હોય છે તેમ છતાં લોકોને અધિકારીઓ ગેરહાજર હોય છે તેનો અધિકારીઓ હોતા નથી, ભારે મુશ્કેલ અરજદારોનો સામનો કરવો પડે। અન્ય પણ દ્રશ્ય દેખાડીશ કે જનસેવા કેન્દ્ર આગળ આવેલું છે ત્યાં ઉનાળાનો સમય છે, બોડી સંખ્યામાં લોકો પોતાના કેવાયસી તેમજ આધાર કાર્ડ કઢાવવા આવતા હોય છે ત્યારે અહીં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। આપણે દ્રશ્ય દેખાડીએ કે ઠંડા પાણીનું વોટર કુલર છે તો પાણી જ નથી આવતું। સાહેબ, ઉનાળાનો સમય છે, લોકોને પાણીની જરૂરિયાત પડતી હોય છે, દૂર દૂરથી લોકો પોતાનું આધાર કાર્ડ કઢાવવા આવતા હોય છે ત્યારે અરજદારોને કંઈક મુશ્કેલી પડી રહી હોય તો પાણીની સમસ્યા જ નથી, ઉપર જ કલેક્ટર કચેરી આવેલી છે અને ત્યારે સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકની ટીમ છે તે રિયાલિટી ચેક કરાવી તો અરજદારો મુશ્કેલીમાં મુકાયો તેવું સામે આવ્યું છે। જેની સુવિધા સંદેશ ન્યૂઝ અમરેલી સિટી।